કશ્યપ ડોબરિયા. ઓકે, બધાને સ્ક્રીન વિઝિબલ છે સ્ટુડન્ટ? સ્ક્રીન ઇઝ વિઝિબલ now? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે VB.NET આપણે શીખવાનું છે આ સેમેસ્ટરની અંદર, બરાબર? તો .NET આપણે વાત થઈ આની પહેલાના લેક્ચરમાં, બરાબર? કે એ એક લેંગ્વેજ નથી, શું છે? પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે જેની અંદર ઘણી બધી લેંગ્વેજીસ સપોર્ટ થાય છે, બરાબર? હવે ઘણી બધી લેંગ્વેજીસ યુઝ થાય ઘણા બધા પ્લેટફોર્મ ડેવલપ કરવા માટે, જેમ કે વેબસાઇટ છે, વેબ સર્વિસીસ છે, અને વિન્ડોઝ ફોર્મ અથવા તો મોબાઈલ એપ્લિકેશન છે. તો બધી વસ્તુ તમે .NET ફ્રેમવર્કમાં ડિઝાઇન કરી શકો. આપણે વાત થઈ પ્રીવિયસ લેક્ચરમાં કે .NET ફ્રેમવર્ક જે છે એનું આપણે લેયર, આપણે આર્કિટેક્ચર જોયું હતું કે જેમાં ખાલી આપણે ફર્સ્ટ 2 લેયર સ્ટડી કર્યા હતા, બરાબર? આજે આપણે થોડુંક ડિટેલમાં સ્ટડી કરશી. હવે .NET ફ્રેમવર્કનો આપણે યુઝ પહેલા તો જોઈએ શું કામે .NET ફ્રેમવર્ક યુઝ થાય. તો મેઇનલી એના 3 રીઝન છે, બરાબર? કે પહેલું તો ડાયનેમિક એપ્લિકેશન બનાવવા માટે બાય વિન્ડોઝ ઓર વેબ ફોર્મ્સ, બરાબર? વિન્ડોઝ અને વેબ ફોર્મ એટલે કે વેબસાઇટ તમારી બનાવવા માટે યુઝ થાય. ડાયનેમિક આખી બનશે, અથવા તો સ્ટેટિક પણ તમે બનાવી શકો યુઝિંગ .NET ફ્રેમવર્ક, બરાબર? બેકએન્ડ એઝ અ ડેટાબેઝ, ફ્રન્ટ એન્ડ એઝ અ VB. ડેટાબેઝ એટલે કે તમારું SQL છે, અથવા તો વિઝ્યુઅલ તમારું બેઝિક એઝ અ તમારું ફ્રન્ટ એન્ડ થશે, એટલે કે તમે GUI ડિઝાઇન કરશો એની અંદર. અને એઝ અ ડેટાબેઝની જગ્યાએ તમારે ઘણા બધા ડેટાબેઝીસ સપોર્ટ કરે છે .NET ફ્રેમવર્ક, બરાબર? તો તમે કોઈ પણ ડેટાબેઝ યુઝ કરી શકો, જેમ કે SQL છે, પછી PLSQL છે, પછી MySQL છે, બરાબર? તો ઘણા બધા ડેટાબેઝીસ છે. અને માઇક્રોસોફ્ટનો પણ એક ડેટાબેઝ છે, MS માઇક્રોસોફ્ટનો એક ટૂલ છે કે જે તમને ડેટાબેઝ બનાવવા માટે યુઝ થશે. એક્સેલનો પણ તમે એઝ અ ડેટાબેઝ તરીકે બેકએન્ડ તરીકે યુઝ કરી શકો, બટ ઇટ ઇઝ નોટ મોસ્ટલી યુઝ, બરાબર? હવે સેકન્ડ રીઝન, બીજું એનું યુઝ શું થાય .NET ફ્રેમવર્ક, બિલ્ડ અ વેબ સર્વિસીસ, બરાબર? વેબ સર્વિસીસ એટલે તો કે જેમ કે આપણે એક કન્સિડર કરીએ એક એક્ઝામ્પલ કે વેધર સર્વિસીસ છે, બરાબર? વેધર ફોરકાસ્ટિંગ કે જે અમુક મોટી કંપની અથવા તો જે રિસર્ચ એરિયા માટે જે અમુક કંપની હોય કે જે એની પાસે જેવા સેન્સર્સ હશે કે જે શું કરતા હશે કે આખું વેધર એટલે કે ટેમ્પરેચર નહીં કઈ રીતે, અથવા તો ક્લાઉડનું શું છે, અથવા તો ક્યારે વરસાદ આવશે, રેઇનિંગ સિઝન ક્યારે આવશે, અથવા તો કઈ વાવાઝોડા કે એની આગાહી હોય, બરાબર? તો એ બધી વેધર ફોરકાસ્ટિંગનો જે ડેટા છે, બરાબર, એ અમુક મોટી કંપની જેમ કે ISRO છે, NASA છે, એની પાસે જ હોય. તો એ બધી વેધર ફોરકાસ્ટિંગ તમે જોતા હશો તો કે તમારા ફોનમાં પણ ઈ વેધરની સર્વિસીસ તમને પ્રોવાઈડ થતી હોય, બરાબર? તો ઈ એકચ્યુઅલમાં ફોનમાં એવા સેન્સર્સ કે એવું કઈ નથી, બટ એ શું કરતું હોય, ખાલી NASA અથવા તો ISRO કે જેની પાસે ડેટા છે, બરાબર, એ ડેટા ત્યાંથી એઝ અ વેબ સર્વિસીસ થ્રુ ડેટા લેશે અને તમને એઝ અ ખાલી તમારા મોબાઈલ ડિવાઇસીસ અથવા તો કંઈ પણ ગેજેટમાં તમને ડિસ્પ્લે કરશે. તો એકચ્યુઅલમાં એ શું થશે, વેબ સર્વિસીસ, બરાબર? જેમ કે ક્રિકેટ સ્પોર્ટ છે, તો એ એકચ્યુઅલમાં સ્ટેડિયમ અથવા તો જે ઓથોરિટી યુઝર હશે, બરાબર, તો એની પાસે જ ઈ સ્કોર અવેલેબલ હશે. બટ ક્રિકબસ છે, બરાબર, તો આપણે ક્રિકબસની વેબ સર્વિસીસ યુઝ કરવી તો આપણે આપણી પોતાની વેબસાઇટમાં પણ ક્રિકેટ સ્કોર લાઈવ અપડેટ કરાવી શકીએ, બટ વી નીડ ટુ પરમિશન ઓફ ક્રિકબસ, બરાબર? આપણે ક્રિકબસ પાસેથી એની સ્ક્રિપ્ટ લેવી પડે, બરાબર, કે જે વેબ સર્વિસીસ પ્રોવાઈડ કરે, અને એની પરમિશન લેવી પડે, તો એ વેબ સર્વિસીસ થશે. ક્લિયર? ધેન આફ્ટર યુઝ ફોર બિલ્ડ અ વેબસાઇટ, તો વેબસાઇટ બનાવવા માટે ASP.NET નો યુઝ થશે, બરાબર? આપણે અત્યારે VB.NET સ્ટડી કરવાનું છે, બટ ઇન ફ્યુચર તમારે 6th સેમેસ્ટરની અંદાજે તમારે ASP.NET નો પણ આગળ જતા યુઝ આવશે. એટલે ઓલમોસ્ટ સિન્ટેક્સ જ ચેન્જ થશે, બાકી બધું તમારે ઘણું બધું સેમ રહેશે, બરાબર? કન્ડિશનલ સ્ટેટમેન્ટ ની બધી વસ્તુ, તો તમારે થોડુંક આમાં ધ્યાન રાખશો તો ત્યારે પણ તમને કામ આવશે. વેબસાઇટ ડેવલપમેન્ટમાં પણ
યુઝ થશે, બરાબર, VB.NET, sorry, ASP.NET. Then after .NET and Visual Studio versions. હવે બધાને ખ્યાલ છે વિઝ્યુઅલ સ્ટુડિયો? બધાને ચેટ બોક્સમાં એક્ટિવ રહ્યો બધા. વિઝ્યુઅલ સ્ટુડિયો બધા કોને કોને ઇન્સ્ટોલ કરેલું છે એકચ્યુઅલી, કે કોઈને ખ્યાલ જ નથી વિઝ્યુઅલ સ્ટુડિયો શું છે એકચ્યુઅલી? એનીવન? ચેટ બોક્સમાં યસ નો ટાઈપ કરતા રહેજો. સિસ્ટમ યસ, ઘણા બધાએ યસ ટાઈપ કર્યો અને યસ. ઓકે, તો વિઝ્યુઅલ સ્ટુડિયો છે એ શું છે? એક તમારું યુઆઈ, તમને એક યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે કે જ્યાં તમે તમારું .NET ફ્રેમવર્કની અંદર બધી વસ્તુ તમે બિલ્ડ કરી શકો, બરાબર. હવે મોસ્ટલી C# વિઝ્યુઅલ સ્ટુડિયો એ રીતે માર્કેટમાં એ જાણીતું છે, બરાબર. હવે એનું આપણે જે વિઝ્યુઅલ સ્ટુડિયો જે છે, બરાબર, .NET ફ્રેમવર્ક જે સપોર્ટ કરે છે એને બિલ્ડ કોને કરેલું છે? તો કે માઇક્રોસોફ્ટ, બરાબર. તો એ ફર્સ્ટ રિલીઝ, બરાબર, એટલે કે પેલું વર્ઝન 2002 માં માઇક્રોસોફ્ટે બહાર પાડેલું હતું, જે .NET ફ્રેમવર્ક 1.0 સપોર્ટ કરતું, બરાબર. તો .NET ફ્રેમવર્ક વિઝ્યુઅલ સ્ટુડિયો જેમ જેમ તમે અપગ્રેડ કરશો એમ .NET ફ્રેમવર્કનું જે CLR હોય, બરાબર, આપણે આગળ જતા આવશે તો એ પણ અપગ્રેડ થશે, બરાબર. અત્યારે .NET ફ્રેમવર્ક 2.0, 1.0, then after 2.0 2005 માં રિલીઝ કરી, 2008 માં 3.0 and 3.5 બંને વર્ઝન્સ .NET ફ્રેમવર્કના સપોર્ટેડ વર્ઝન વિઝ્યુઅલ સ્ટુડિયો 8 માં તમને જોવા મળશે, બરાબર. 2010 માં 4.0, 12, 13 માં 4.5, 14 અને 15 માં 4.6 અને 17 એટલે કે અત્યારે 70 થી લઈને અત્યાર સુધી .NET Core, બરાબર. તો .NET ફ્રેમવર્કની જગ્યાએ અત્યારે .NET Core યુઝ થાય છે, બરાબર, કે જેમાં ઘણી બધી લાઇબ્રેરીઝ એડ કરી છે, નવી નવી, જેમ કે AI લાઇબ્રેરીઝ છે, ગેમિંગ લાઇબ્રેરીઝ છે, બરાબર, ઘણી બધી ડિફરન્ટ લાઇબ્રેરીઝ કે જે ફ્રેમવર્ક બેઝ નહોતું પણ અત્યારે .NET Core માં યુઝ થાય છે. જેમ કે 17 પછી AI નો ક્રેઝ આવ્યો, બરાબર. તો એ બધી વસ્તુ ગેમિંગ નો ક્રેઝ આવ્યો તો એ અકોર્ડિંગ ટુ માર્કેટ, બરાબર, .NET Core ચેન્જ થયું, બરાબર, એટલે .NET ફ્રેમવર્ક એઝ અ .NET Core માં ચેન્જ થયું. Then after next is a why .NET framework needed, બરાબર. શું કામે તમારે .NET framework ની રિક્વાયરમેન્ટ હશે? તો પહેલી વસ્તુ તો કે .NET framework છે એ શું કરે તો કે મોર ધેન 13+ લેંગ્વેજીસ તો સપોર્ટ કરે છે, બરાબર. જ્યારે ઓલ્ડ વર્ઝન હતું જે 4.0 હતું ત્યારે 20+ લેંગ્વેજ સપોર્ટ કરતું, બટ 20 ટાઈપના ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડેવલપર્સ જેને 20 ડિફરન્ટ લેંગ્વેજીસ આવડે છે, બરાબર, એ બધા એ ફ્રેમવર્કની અંદર વર્ક કરી શકે ઇઝીલી. સો .NET ફ્રેમવર્કનો પહેલો યુઝ એ છે. સેકન્ડ રિક્વાયરમેન્ટ, સેકન્ડ જરૂરિયાત શું હતી તો કે બિલ્ડ બાય માઇક્રોસોફ્ટ, બરાબર. માઇક્રોસોફ્ટે ડેવલપ કરેલું છે ફોર મેક અ વેબ, વિન્ડોઝ અને વેબસાઇટ, વેબ સર્વિસીસ, વિન્ડોઝ એપ્લિકેશન અને મોબાઈલ એપ્લિકેશન. આપણે બધી વસ્તુ એક આ .NET ફ્રેમવર્કની અંદર જ બધી વસ્તુ આપણે પોસિબલ થાય બિલ્ડ કરવાની. તો એક જ એન્વાયરમેન્ટમાં તમે ઘણી બધી વસ્તુ એઝ અ બિલ્ડ કરી શકો. જેમ કે આપણે કન્સિડર કરી કે આપણે PHP શીખતા હોય, બરાબર, તો PHP માં શું થાય? ઓનલી વેબ અને વેબ એપ્લિકેશન અને વેબસાઇટ, બસ એ બંને વસ્તુ બની શકે. પછી વિન્ડોઝ એપ્લિકેશન બનાવવું હોય તો આપણે C# અથવા તો VB શીખવું પડે, બરાબર. વેબ સર્વિસીસ બનાવવી હોય તો આપણે ASP.NET અથવા તો Python શીખવું પડે, બરાબર. તો ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્લેટફોર્મ માટે આપણે ડિફરન્ટ લેંગ્વેજીસ પ્રિફર કરવી પડે. બટ .NET ફ્રેમવર્કમાં કેવું હોય કે તમારી લેંગ્વેજીસ તમે અલગ શીખશો, બટ તમને પ્લેટફોર્મ કેવું મળશે? સેમ મળશે. તો વિન્ડોઝ વેબ અને વેબ સર્વિસીસ અને મોબાઈલ એપ્લિકેશન બધા માટે સેમ જ વસ્તુ એક જ .NET ફ્રેમવર્કનો યુઝ થશે, બરાબર. એટલે એન્વાયરમેન્ટ ફેમિલી છે, બરાબર. ઇટ્સ અ થર્ડ વન ઇઝ ઇટ્સ પ્રોવાઇડ અ GUI બિલ્ડિંગ ટૂલ્સ, બરાબર. એટલે કે તમને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તમને પ્રોવાઈડ કરે કે જે વિઝ્યુઅલ સ્ટુડિયો પ્રોવાઈડ કરશે. વિઝ્યુઅલ સ્ટુડિયો પ્લેટફોર્મ, બરાબર, VS પ્લેટફોર્મ જેને બીજું નામ કહી.
તો જે વિઝ્યુઅલી તમે ડાયરેક્ટલી કમ્પોનન્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો અથવા તો ડાયરેક્ટલી તમે કમ્પોનન્ટનો સ્વિચ કરશો, બરાબર, તમારું GUI ડિઝાઇન કરશો તો ઇઝીલી તમારી ડિઝાઇન માટે તમારે એક્યુરેટ ડિઝાઇન બનશે અને પ્લસ તમારે ડિઝાઇનિંગ માટે બહુ ઓછો ટાઈમ લાગશે, બરાબર. એના માટે તમારે કોડ લખવાની કઈ રિક્વાયરમેન્ટ હશે નહીં. તમારે ક્વિકલી ડિઝાઇન અને ક્વિકલી થશે અને પ્લસ એક્યુરેટ થશે. એટલા માટે GUI બિલ્ડિંગ ટૂલ પ્રોવાઈડ કરે છે VS. તો એક એ પણ એડવાન્ટેજીસ છે, બરાબર, .NET ફ્રેમવર્કમાં. અને ફોર્થ વન, .NET ફ્રેમવર્ક સપોર્ટ વાઇડ રેન્જીસ ઓફ ડેટાબેઝ, એટલે કે ડિફરન્ટ 30 પ્લસ લેંગ્વેજીસ સપોર્ટ કરે છે. તો બધી લેંગ્વેજીસના ડેટાબેઝ જે છે એ બધા ડેટાબેઝીસ .NET ફ્રેમવર્ક સપોર્ટ કરે છે. તો અમુક લેંગ્વેજીસ હોય કે જેને કોમન ડેટાબેઝમાં કામ, જેમ કે PHP ને Python છે તો MySQL માં એ વર્ક કરી શકે. તો MySQL ડેટાબેઝ પણ .NET ફ્રેમવર્ક સપોર્ટ કરે. પછી તો કે વિઝ્યુઅલ બેઝિક છે તો એમાં ઘણા બધા બીજા ડેટાબેઝ યુઝ થાય, બરાબર, તો એ પણ ડેટાબેઝ સપોર્ટ કરે છે. C# માં પણ ASP.NET માં પણ ડિફરન્ટ ડેટાબેઝ યુઝ થશે તો એ પણ ડેટાબેઝ સપોર્ટ કરે. તો જેટલી લેંગ્વેજીસ છે એ બધાના સપોર્ટેડ ડેટાબેઝ બધા .NET ફ્રેમવર્કની અંદર પોસિબલ થાય છે, એની અંદર સપોર્ટ કરશે, બરાબર. તો આ અત્યારની નીડ, બરાબર, કે .NET ફ્રેમવર્ક શું કામે એકચ્યુઅલમાં આપણે યુઝ કરીએ છીએ. Then after this is our framework, બરાબર. આપણે જે જોઈ એ જ વસ્તુ છે અહીંયા પણ એ જ સ્ક્રીનશોટ લીધેલો છે, બરાબર. તો .NET ફ્રેમવર્ક જે છે, બરાબર, એની અંદર ટોટલ કેટલા લેયર છે? 7 લેયર, બરાબર. 7 લેયરમાંથી આપણે તમે લાસ્ટ લેયર તમે ઇગ્નોર કરો તો પણ ચાલે. ઓપરેટિંગ સિસ્ટમ જે છે એકચ્યુઅલમાં .NET ફ્રેમવર્કનું લેયર ના કહેવાય, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર CLR, બરાબર. CLR અને જે બાકીના લેયર્સ છે ઉપરના CLR ની ઉપરના, એટલે કે જે લાસ્ટ લેયર છે ઓપરેટિંગ સિસ્ટમ, અને એના પછી તમારા આવશે CLR, બરાબર. અને એની ઉપર બાકીના જે લેયર છે તો એ CLR શું કરશે તો કે બંને વચ્ચેનું બ્રિજ, બરાબર. કારણ કે CLR છે એ ઓપરેટિંગ સિસ્ટમ અને બાકીના ઉપરના 5 લેયરની વચ્ચે આવે છે, બરાબર. એટલે કેના જેવું કામ કરશે તો કે ઓપરેટિંગ સિસ્ટમ અને બાકીના બધા જે .NET ફ્રેમવર્કના લેયર છે એ બેની વચ્ચે બ્રિજ જેવું વર્ક કરશે, બરાબર. એટલે કે કંઈક કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરતું હશે. એ આપણે આગળ જોશું કે કઈ ટાઈપનું કોમ્યુનિકેશન, કેટલા ફીચર્સ CLR પ્રોવાઈડ કરે. તો ઓપરેટિંગ સિસ્ટમ અત્યારે યાદ રાખવાની જરૂર નથી, બરાબર. અત્યારે ખાલી આપણે કેટલા ટોપ 6 લેયર, બરાબર, પેલા 6 લેયર આપણે યાદ રાખશું. એમાંથી પણ આપણે ફર્સ્ટ 2 લેયર્સ આપણે એક્સપ્લેન કર્યા હતા, બરાબર, ઇન બ્રીફ, કે ફર્સ્ટ લેયરમાં તો બધી લેંગ્વેજીસ સપોર્ટ જે .NET કરતો હશે એ બધી લેંગ્વેજીસ આવી જશે. C#, J#, VB, .NET, ASP.NET, Visual C++, એટલે કે VC++, બરાબર. પછી નેક્સ્ટ લેયર હતું કે જેમાં CLS અને CTS હતું. હવે અહીંયા CLS અને CTS નું ફૂલ ફોર્મ શું થાય? કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશન અને કોમન ટાઈપ સિસ્ટમ. તો એનીવન નોઝ અબાઉટ CLS and CTS? ક્વિકલી ચેટ બોક્સમાં આન્સર આપો. જલ્દી. એનીવન? CLS CTS કેના માટે યુઝ થશે? CLS કેના માટે યુઝ થાય? જેને આવડતું હોય માઇક ઓન કરે, બરાબર, યસ લખી અને માઇક ઓન કરે. કહું yes, CTS used for the syntax, yes, but syntax કયા ટાઈપની? syntax જો હવે આપણે ડીપમાં જોઈએ. હવે CLS પેલી વસ્તુ, તો CLS આપણે કીધું કે કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશન થાય, બરાબર, કે ઈ કેનું છે? સબસેટ ઓફ CTS છે,
બરાબર, એટલે કે CTS નો જ એક સબસેટ છે. બરાબર, હવે it defines a set of rules. બરાબર, CLS શું કરશે તો કે ઘણા બધા રૂલ્સ એની અંદર ડિફાઇન કરેલા છે કે જે શું કરશે તો કે restrict the every languages must follow which runs under the .NET framework. હવે એનો મતલબ શું થાય કે CLS એ જે રૂલ ડિફાઇન કર્યા છે બરાબર, એ બધી લેંગ્વેજીસ ફોલો કરવી જોઈએ અને એ .NET ફ્રેમવર્ક ની અંદર જે એન્વાયરમેન્ટ છે એની અંદર જ રન થાય છે. તો these all languages must follow the CLS rules and restrictions. બરાબર, કે CLS ના જે પ્રીડિફાઇન્ડ રૂલ હોય કે જે માઇક્રોસોફ્ટ .NET ફ્રેમવર્ક જ્યારે બનતું બરાબર ત્યારે માઇક્રોસોફ્ટ વાળાએ અમુક રૂલ ડિફાઇન કર્યા અને પ્લસ રિસ્ટ્રિક્શન્સ એટલે કે પ્રાઇવેટ પબ્લિક આપણે જે એક્સેસ સ્પેસિફાયર હોય અને બાકીની જે સિન્ટેક્સ રૂલ હોય તો એ બધા રિસ્ટ્રિક્શન્સ હોય તો એ બધું ફોલો કરવી જોઈએ બધી લેંગ્વેજ. તો એ રૂલ કેની અંદર ડિફાઇન કરેલા છે CLS એટલે કે કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશન. સ્પેસિફિકેશન નો મતલબ જ થયો કે કંઈક તમને આપણે કેમ મોબાઈલના સ્પેસિફિકેશન જોઈ તો શું કહેવાય કે એઝ અ ડિટેલ્સ બધી મોબાઈલમાં શું શું વસ્તુ આવે તો એ જ રીતે .NET ફ્રેમવર્ક ની અંદર કેટલી વસ્તુ સપોર્ટેડ છે, કેટલા રૂલ્સ છે, કેટલા રેસ્ટ્રિક્શન્સ છે, તો ઇન ડિટેલ બધી વસ્તુ CLS ની અંદર મેન્શન કરેલી હોય છે. બરાબર, હવે અમુક લેંગ્વેજીસ એ રૂલ સપોર્ટ ના કરતી હોય અથવા તો અમુક લેંગ્વેજ રિસ્ટ્રિક્શન સપોર્ટ ના ફોલો ના કરતી હોય બરાબર, તો ઈ લેંગ્વેજીસ .NET ફ્રેમવર્ક સપોર્ટ કરશે નહીં. ક્લિયર? તો જ્યારે ઈ રૂલ્સ અને રિસ્ટ્રિક્શન સપોર્ટ થશે તો ઓટોમેટિકલી .NET ફ્રેમવર્ક ની અંદર ઈ લેંગ્વેજ સપોર્ટ અથવા તો ઇલિજિબલ થશે કે ઈ લેંગ્વેજ સપોર્ટ થઈ શકે. બરાબર, તો ડિફરન્ટ લેંગ્વેજીસ છે જે 30+ આપણે લેંગ્વેજીસ છે તો એ બધી લેંગ્વેજીસ CLS ના રૂલ્સ અને રિસ્ટ્રિક્શન ફોલો કરતી જશે. બરાબર, બીજી વસ્તુ તો કે ધ લેંગ્વેજીસ which follow this set of rules said as CLS compliant એટલે કે CLS સપોર્ટેડ લેંગ્વેજીસ જે બધી છે બરાબર કે જે આ રૂલ ફોલો કરે એને CLS સપોર્ટ કરશે. ઇન સિમ્પલ વર્ડ CLS enables a cross language integration. હવે સિમ્પલ વર્ડમાં કઈ બરાબર તો ડિફરન્ટ 30 લેંગ્વેજીસ જે સપોર્ટ થાય છે એ બધી લેંગ્વેજીસની વચ્ચે કંઈક ઇન્ટરેક્શન હોવું જોઈએ. બરાબર, તો કે ક્રોસ ઇન્ટરેક્શન જે પ્રોવાઈડ કરે ક્રોસ લેંગ્વેજ ઇન્ટરેક્શન અથવા તો ઇન્ટરઓપરેબિલિટી કે બધી લેંગ્વેજીસ એકબીજાને કન્ફ્લિક્ટ ન કરે. બરાબર, એના માટે જે કાંઈ રૂલ્સ અને રિસ્ટ્રિક્શન હોય તો એ CLS એનું ધ્યાન રાખે. બરાબર, ધ રિસ્પોન્સિબલ કોણ રહેશે? CLS. બરાબર, ક્રોસ લેંગ્વેજ ઇન્ટિગ્રેશન કરાવશે પ્લસ ઇન્ટરઓપરેબિલિટી પણ પ્રોવાઈડ કરશે CLS. બરાબર, હવે જેમ કે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે બે લેંગ્વેજ કન્સિડર કરી કઈ તો કે C#.NET વી ટેક અબાઉટ C#.NET એન્ડ VB.NET. બરાબર, તો એ બે લેંગ્વેજીસ છે. ઇન C# એવરી સ્ટેટમેન્ટ મસ્ટ એન્ડ વિથ સેમિકોલન. અને C# ની અંદર આપણે બધા સ્ટેટમેન્ટને કેનાથી એન્ડ કરવું પડે? સેમિકોલનથી. બરાબર, અને ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ સ્ટેટમેન્ટ ટર્મિનેટર. આપણે જેમ સી લેંગ્વેજમાં પણ કરતા કે સેમિકોલન મસ્ટ રિક્વાયર્ડ. બરાબર, જ્યાં સેમિકોલન નહીં હોય ત્યાં એરર આવશે. તો સ્ટેટમેન્ટને આપણે ટર્મિનેટ કરવું પડે બરાબર સેમિકોલનથી. તો એ C# માં ફરજિયાત છે. બટ VB.NET માં એવું કંઈ જરૂરી નથી કે ફરજિયાત તમે સેમિકોલન કરો છો. બરાબર, તો જે રૂલ્સ આ જે કન્ફ્લિક્ટ થાય બરાબર એ CLS ધ્યાન રાખશે. બરાબર, કે જે આના ઉપર વર્ક કોણ કરશે કે CLS. બરાબર, કે VB માં તમે કોડ લખો કે C# માં કોડ લખો બરાબર, તો જે કોમન લેંગ્વેજમાં કન્વર્ઝન થશે બરાબર, કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશનમાં જે રૂલ્સ હશે એ બધું આ બંને વસ્તુનું જે ઇન્ટરઓપરેબિલિટી છે અથવા તો ઇન્ટિગ્રેશન છે એ કોણ કરશે? CLS. હવે એક્સપ્લેનેશન તો કે આનું જે આપણે એક્ઝામ્પલ ઉપર કન્સિડર કર્યું કે એકમાં સેમિકોલન હોય એકમાં ના હોય તો જે મેં કીધું કે કોમન લેંગ્વેજમાં કન્વર્ઝન થશે કે જેને આપણે શું કહીએ MSIL કોડ. બરાબર, અહીંયા તમને MSIL કોડ જો સેકન્ડ જે એક્સપ્લેનેશન જે નીચેની 3 લીટી છે એમાં સેકન્ડ લાઈનમાં .NET each language is converted into MSIL code after the compilation. અને MSIL કોડ અથવા તો લેંગ્વેજ સ્પેસિફિકેશન ઓફ CLS. હવે
MSIL કોડમાં કન્વર્ઝન થાય ત્યારે બંને લેંગ્વેજીસને એક કોમન લેંગ્વેજમાં કન્વર્ટ કરી નાખે. પછી એમાં સેમિકોલન એકમાં જરૂર પડશે ને એકમાં નહીં પડે એ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ જ એકચ્યુઅલી નહીં. જે MSIL કોડ છે એ જ તમારો ફાઇનલ કોડ રહેશે. બરાબર, તો એ રીતે વર્ક કરશે. ધેન આફ્ટર CTS, બરાબર. CTS કેના માટે યુઝ થતું? તો કે કોમન ટાઈપ એટલે કે ડેટા ટાઈપ્સ ઉપર ફોકસ કરશે. બરાબર કે CLS ખાલી એક રૂલ્સ, સેટ ઓફ રૂલ્સ અને રેગ્યુલેશન હતા કે જે સ્પેસિફાઈ થતું એટલે જ એનું નામ શું હતું? કોમન લેંગ્વેજ સ્પેસિફિકેશન. બટ CTS માં શું હશે કે કોમન ટાઈપ સિસ્ટમ. હવે ટાઈપ એટલે કે શું આપણે કન્સિડર કરવાનું એઝ અ ડેટા ટાઈપ. બરાબર, તો ડેટા ટાઈપ જે હશે એમાં શું હશે તો કે ડિફરન્ટ લેંગ્વેજીસ હશે તો એની બધાની ડેટા ટાઈપ અથવા તો જે ડિક્લેરેશન હશે એ કેવું હશે? ડિફરન્ટ ડેટા ટાઈપ ડિક્લેરેશન. અથવા તો ઘણી લેંગ્વેજમાં અમુક ડેટા ટાઈપ સપોર્ટ થતી હશે, ઘણીમાં નહીં પણ થતી હોય. તો જેમ કે ફ્લોટ, અમુક ડેટા ટાઈપ ફ્લોટ સપોર્ટ કરતી હોય અમુક લેંગ્વેજ ફ્લોટની બદલે ડાયરેક્ટ ડબલ જ સપોર્ટ કરતી હોય, ફ્લોટ એની અંદર આવે. હવે એવી વસ્તુ બની શકે. તો એના માટે CTS છે કે જે મેનેજ કરશે આ બધું. હવે CTS શું કરશે તો કે ડેટા ટાઈપ્સ ધેટ કેન બી યુઝ બાય ધ મેનેજ કોડ. હવે એ કોમન ટાઈપમાં તમારી કોમન ડેટા ટાઈપમાં કન્વર્ઝન કરશે. બધી ડેટા ટાઈપ, બધી લેંગ્વેજીસની ડેટા ટાઈપ ડિફરન્ટ હશે એને કોમનમાં કન્વર્ટ કરશે. અને એને શું આપણે કહીએ? મેનેજ કોડ. મેનેજ કોડ એટલે કે MSIL કોડ. કે MSIL કોડનું ફૂલ ફોર્મ શું થાય? માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ. બરાબર, આ ફૂલ ફોર્મ પૂછાય પણ છે અને ક્યારેક એનું ડિસ્ક્રિપ્શન પણ પૂછાય 3 માર્કમાં કે MSIL કોડ એક્સપ્લેન કરો. બરાબર, તો MSIL કોડ નો પેલા તો આપણે અહીંયા ખાલી ફૂલ ફોર્મ જોઈ લઈએ. એને મેનેજ કોડ પણ કહેવાય અથવા તો MSIL કોડ પણ કહેવાય કે જેનું ફૂલ ફોર્મ શું થાય? માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ કોડ અથવા તો માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ. બરાબર, અને ઈ લેંગ્વેજ કેવી હશે? કોમન હશે. આખા .NET માં 30 લેંગ્વેજને કોમન કરશે અને MSIL માં કન્વર્ટ કરશે. તો .NET ફ્રેમવર્ક નું જે કમ્પાઇલર છે મેઇન, બરાબર, ઈ કોને ખાલી સમજશે? MSIL. બાકી બધા લેંગ્વેજીસને કંઈ સમજવાની જરૂર નથી કારણ કે એટ લાસ્ટ શું થશે? કન્વર્ટ થઈને કોમન કોડમાં જ કન્વર્ટ થશે. હવે જે CTS છે, બરાબર, એનો રોલ શું? તો કે CTS ડિફાઇન હાઉ ધીસ ટાઈપ્સ આર ડિક્લેર. બરાબર, કે તમારી જે ડેટા ટાઈપ છે એ કઈ રીતે ડિક્લેર કરવાની MSIL કોડની અંદર. બરાબર, નોટ અ VB કે C#, ની અંદર. એમાં તો એની રીતે ડિક્લેર થશે. C# હશે તો ઇન્ટીજર લખાશે, INT લખાશે, VB હશે તો ઇન્ટીજર લખાશે. બટ MSIL માં કઈ ટાઈપ એ બેને એઝ અ કોમન ડેટા ટાઈપમાં કન્વર્ટ કરશે. એ આપણે હમણાં એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. હવે રન ટાઈમ આપણે જ્યારે પ્રોગ્રામ રન થાય, બરાબર, ત્યારે MSIL કોડ રન થશે, નોટ અ .NET VB.NET અથવા તો C#.NET નો કોડ. આપણે કયો કોડ રન થશે? એઝ અ MSIL કોડ કે જે કોમન લેંગ્વેજમાં કન્વર્ટ થયું છે ઈ. બરાબર, ક્રોસ લેંગ્વેજ ઇન્ટિગ્રેશન અને ટાઈપ સેફ્ટી નું પણ ધ્યાન રાખશે તો કે CTS. બરાબર, ટાઈપ સેફ્ટી એટલે કે ડેટા ટાઈપની કઈ મિસમેચ થાય છે કે નહીં, પ્લસ ક્રોસ લેંગ્વેજમાં ઇન્ટિગ્રેશન પરફેક્ટલી બધી લેંગ્વેજીસ એકબીજાના ડેટા ટાઈપ ક્લેશિંગ ના થાય એનું પણ જે ઓબ્ઝર્વેશન છે એ CTS રાખશે. બરાબર, then after the rules defined CTS can be used to define your own classes and values. તમે પોતાના તમારા ક્લાસીસ અને વેલ્યુઝ તમે ડિફાઇન કરી શકો CTS ની અંદર. હવે આપણે એનું એક્ઝામ્પલ કન્સિડર કરી કે હવે આ જે પોઈન્ટ છે CTS ડીલ વિથ ધ ડેટા. બરાબર, સો હિયર સેવરલ લેંગ્વેજ એટલે ખાલી એ જ કહે છે કે બધી લેંગ્વેજના ઓન ડેટા ટાઈપ હોય. બરાબર, જેમ કે વન એક્ઝામ્પલ વી કન્સિડર C# એઝ અ INT ડેટા ટાઈપ. બરાબર, C# ની અંદર આપણે INT a equal to 13 એ રીતનું આપણે ડિક્લેર કરીએ જેમ કે C લેંગ્વેજમાં કરતા એ જ રીતે. VB.NET માં આપણે શું ડિક્લેર કરવું પડશે? ઇન્ટીજર a equal to 30. બરાબર, અથવા તો ઇન્ટીજર a equal to 1. તો એ રીતે આખું આપણે સ્પેલિંગ આ રીતે લખવું પડશે ઇન્ટીજર VB. બટ C# માં INT, C લેંગ્વેજમાં પણ INT, C++ માં પણ INT. તો જે ડિફરન્ટ 30 લેંગ્વેજ છે તો એ બધી લેંગ્વેજનું ઇન્ટીજર ડિક્લેરેશન, ફ્લોટ ડિક્લેરેશન, ક્લાસ ડિક્લેરેશન, એની સિન્ટેક્સ ડિફરન્ટ હશે. બરાબર, તો હવે MSIL કોડ જે છે આપણે જે કીધું કે કોમન લેંગ્વેજ કોડમાં કન્વર્ટ થાય, તો એમાં ડેટા ટાઈપ કઈ રીતે ડિક્લેર થશે? તો કે
સી શાર્પમાં લખ્યું હશે તો આઈએનટી હશે, વીબીમાં લખ્યું હશે તો ઇન્ટીજર હશે. તો એ એમએસઆઈએલમાં જ્યારે ફાઇનલી કન્વર્ટ થશે ત્યારે એને કેમાં કન્વર્ટ કરવાનું છે? આઈએનટી 32 જો નીચેની લાઈન, બરાબર. તો શું થઈ જશે કે એક કોમન ટાઈપ કે ગમે એ લેંગ્વેજીસ હશે 30 લેંગ્વેજમાં ઇન્ટીજર ગમે એ રીતે ડિક્લેર થાય, બટ એઝ અ ફાઇનલી આઈએનટી 32 થી એ એઝ અ એમએસઆઈએલ કોડમાં ડિક્લેર થઈ જશે. ક્લિયર? તો ઈ કેમાં આપણે વાત થઈ કે આઈએનટી 32 બાય એમએસઆઈએલ, કે એમએસઆઈએલમાં આઈએનટી 32 જ એને સમજશે કે ઇન્ટીજર ડેટા ટાઈપ છે અને એની સાઇઝ કેટલી છે? 32 બીટ, બરાબર. તો આ રીતે આખું સીટીએસ વર્ક કરશે. તો ઉપર તમારી ગમે એવી ડેટા ટાઈપની ડિક્લેરેશન હશે, ફાઇનલ જે છેલ્લે જ્યારે કોડ એક્ઝિક્યુટ થશે ત્યારે એ આઈએનટી 32 માં જ કન્વર્ટ થશે અને કમ્પાઇલર પણ એ આઈએનટી 32 ને જ ઓબ્ઝર્વ કરશે અથવા તો એને કમ્પાઇલ કરશે. ક્લિયર? તો એક કોમન ટાઈપ સિસ્ટમમાં કન્વર્ટ કરશે. ક્લિયર? એક એક્ઝામ્પલ યાદ રાખવાનું અને ઉપર જે ટાઈપ સેફટી, ક્રોસ લેંગ્વેજ ઇન્ટિગ્રેશન અને ડેટા ટાઈપ કઈ રીતે ડિક્લેર થાય એના સેટ ઓફ રૂલ્સ. તો કે સીટીએસ શું કરે? તો કે ડેટા ટાઈપના સેટ ઓફ રૂલ્સ. સીએલએસ શું કરશે? તો કે લેંગ્વેજીસ જે છે એના સેટ ઓફ રૂલ્સ અને રિસ્ટ્રિક્શન્સ ડિફાઇન કરશે. ક્લિયર? સીએલએસ સીટીએસ. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ, પછી નેક્સ્ટ લેયર આપણે સ્ટડી કરશું એક્સએમએલ અને ડેટા. બરાબર? ડેટા એન્ડ એક્સએમએલ. એમએસઆઈએલ કોડ એ એક કોમન કોડ કહેવાય કે જેને બધી લેંગ્વેજીસ બધી ભેગી થશે, બરાબર. જેમ જેમ આપણે ડિફરન્ટ લેંગ્વેજીસમાં કોડ આપણે લખ્યો હોય જુદા જુદા ડેવલપર, બરાબર. તો એક કોમન લેંગ્વેજનું એક કમ્પાઇલર ડોટનેટ ફ્રેમવર્કે રાખેલું હશે કે જે શું કરશે? તો કે એમએસઆઈએલ કોડમાં પહેલા તો ગમે એ લેંગ્વેજ લખેલી હશે એ પહેલા કમ્પાઇલ થશે એમએસઆઈએલમાં, બરાબર. એમએસઆઈએલ કોડમાં કન્વર્ટ થશે અને એ એમએસઆઈએલ કોડ એક કમ્પાઇલર જે ડોટનેટ ફ્રેમવર્કનું જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર આવે, બરાબર. એ કમ્પાઇલર થી એ કોડ એમએસઆઈએલ કોડ એક્ઝિક્યુટ થાય. તો કોમન કોડ કહેવાય એમએસઆઈએલ કોડને એઝ અ ડોટનેટ ફ્રેમવર્કમાં કયો કોડ કહેવાશે? કોમન અથવા તો મેનેજ કોડ કહેવાય. ક્લિયર? એ સિવાય કોઈને કઈ ડાઉટ? એનીવન? આપણે કાલે ઓવરવ્યુ જોયું હતું પણ આજે થોડુંક બ્રીફમાં આપણે જોઈ લીધું. અને નેક્સ્ટ આપણે થર્ડ લેયર કે જે એફસીએલ અને બીસીએલ છે, બરાબર. ફંક્શનલ ક્લાસ લાઇબ્રેરી અને બેઝ ક્લાસ લાઇબ્રેરી. એ આપણે ડિફરન્ટ ડોટનેટ ફ્રેમવર્ક જે લાઇબ્રેરી પ્રોવાઈડ કરે એ આપણે લાઇબ્રેરી સ્ટડી કરશું. તો અત્યારે કોઈને ડાઉટ ન હોય તો ક્લિયર ટાઈપ કરે, આપણે સેશન એન્ડ કરીએ. ઓકે, વિડીયો અપલોડ આજે થઈ જશે. કોઈને કઈ ડાઉટ નથી તો હું મીટિંગ એન્ડ કરું છું. ઓકે.